મહેસાણાના રામોસણામાં પાટીદાર યુવતીના રહસ્યમય મોતનો મામલો હવે ગરમાયો છે. ઘટનાને 10 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ આત્મહત્યા છે કે ક્રૂર હત્યા. અને આ જ રહસ્ય વચ્ચે હવે પાટીદાર આગેવાન વરુણ પટેલે સિસ્ટમ, પોલીસ અને ખુદ પાટીદાર સમાજના આગેવાનો સામે એવા સણસણતા સવાલો ઉઠાવ્યા છે જેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની તપાસ પર સવાલો કેમ ઉઠી રહ્યા છે અને કેમ આ મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું છે આ સમગ્ર ઘટના? એ જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. જ્યારે આ સમગ્ર ઘટના અંગે લલકા ન્યૂઝ દ્વારા વરુણભાઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે શું સનસનાટી ભર્યા ખુલાસા થયા છે, ચાલો સાંભળીએ. તો આ મુદ્દે આપણી સાથે જોડાયા છે પાટીદાર આગેવાન વરુણ પટેલ. હા, તો વરુણભાઈ, તમે જે આક્ષેપ કર્યો છે કે પોલીસ માત્ર આત્મહત્યાના એંગલથી જ તપાસ કરી રહી છે, તમને એવું કેમ લાગી રહ્યું છે કે પોલીસ અન્ય પાસાઓ અથવા હત્યાની શંકા તરફ જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે? તો તમે ડેથ બોડીના ફોટા જુઓ તો તમને તો ખબર પડે જ છે કે ડેથ બોડી ઉપર ઇન્જરીના નિશાન છે, ડેથ બોડી ઉપર સળગ્યાના નિશાન છે, પણ કોઈ કારણસર પોલીસને નિશાન દેખાયા નથી. જી, તમને મને ખબર પડે છે કે દીકરીના રૂટીન રૂટ સિવાય એ કોઈ બીજા તલાઈમાં આત્મહત્યા કરવા જાય એવું કાંઈ હોય નહીં. અને બીજું કે અમે લોકોએ પણ જે અમારા સોર્સિસથી તપાસ કરી એમાં પણ ખબર પડી ગઈ છે કે આ આત્મહત્યા નહીં, આ હત્યા જ છે. અને જે આરોપીઓ છે એ આરોપીઓ તરફ પણ પોલીસનું મેં ધ્યાન દોરી દીધું છે અને પોલીસ એમાં કન્વિન્સ પણ છે. બરોબર છે. આ તો ખરેખર આની જવાબદારી સમાજના આગેવાનોની, રાજકીય આગેવાનોની આ બધી જવાબદારીઓ આવે છે અને પોલીસની જવાબદારી આવે છે. પોલીસે એઝ યુઝ્યુઅલ આત્મહત્યા, તલાઈમાં લાશ મળી, આત્મહત્યા છે અને ફાઇલ બંધ કરી દે. સામાન્ય માણસને ખબર પડે, આખા પંથકમાં ચર્ચા છે અને શરમ સાથે કહેવું પડે કે એકે રાજકીય કે સામાજિક આગેવાન પોલીસનો ફોન સુદ્ધા ના કરી શકે. તમે ચલો ચૂંટણીમાં EWS માગવા નીકળીએ અને એમાં તમને બીક લાગે પાર્ટીની, સિસ્ટમની, લડવાની, પણ એક સમાજની દીકરીની નિર્મમ હત્યા થાય, શંકાસ્પદ હાલતમાં એની 4 દિવસે ડેથ બોડી મળે, એનો પરિવાર આક્રંદ મચાવે અને તોય કહેવાતા એકેય સમાજના કે રાજકીય આગેવાનોના પેટનું પાણી ના હાલે અને અંતે આ વિષયમાં અમારી આંદોલનની ટીમે ઇન્ટરફિયર કરી અને અમારે વિષય હાથમાં લેવો પડે, એ ગુજરાત માટે અને ગુજરાતના સમાજ જીવન માટે, રાજજીવન માટે બહુ જ ખરાબ ઘટના છે. જાગવાની, શીખવાની જરૂર છે. તો વરુણભાઈ, આજે પોલીસ તંત્ર દીકરીની લાચાર માતાની રજૂઆતોને દબાવી કેમ રહ્યું છે? એમને કોઈનું દબાણ છે પોલીસને? એ આખો તપાસનો વિષય છે. આખો સંપૂર્ણપણે તપાસનો વિષય છે. આમાં તો આ જવાબદારી મારી તમારી નથી, આ જવાબદારી ગુજરાતની સન્માનીય સરકારની આવે છે. સરકારનું ધ્યાન દોરવાની જવાબદારી રાજકીય અને સામાજિક આગેવાનોની આવે છે. પણ સરકાર નિષ્ક્રિય છે, સિસ્ટમ નિષ્ક્રિય છે, આગેવાનો પણ નિષ્ક્રિય છે. પણ જે પોલીસ તંત્ર દીકરીની માતાને રજૂઆતોને જે દબાવી રહ્યું છે એ ઉપરથી તમને શું લાગે છે? કોઈનું દબાણ હોઈ શકે પોલીસ તંત્ર ઉપર? કાં તો પોલીસની નિષ્ક્રિયતા છે, કાં કોકનું દબાણ છે. જી, બેમાંથી એક જ વસ્તુ સ્પષ્ટપણે સાબિત થાય છે. આખો એરિયા જાણે છે કે કોને મર્ડર કર્યું છે, આખો એરિયા જાણે છે. જી, અને પોલીસ નથી જાણતી. તો જેમ તમે વરુણભાઈ મને જણાવ્યું કે સમાજ માત્ર સન્માન સમારોહ પૂરતો સીમિત ન રહે, તો કયા આગેવાનોના મૌન સામે તમારો સૌથી પહેલો આક્રોશ છે? તમામ આગેવાનો પ્રત્યે. જો તમે સમાજના આગેવાનો થઈને ફરતા હોય, તમે સમાજના ઉત્થાનની વાત કરતા હોય, સમાજની એકતાની વાત કરતા હોય, સમાજના નામે વારે તહેવારે જમણવારને મેળાવડા કરતા હોય, તો સમાજની દીકરીની હત્યા થાય ત્યારે તમે ક્યાં જાઓ છો? હું એ બધા આગેવાનને કહું છું. હું રાજકીય આગેવાનને કહું છું. ચૂંટણી હમણાં પતી જાય, વોટ માગવા હું પોતે ઘેર ઘેર ફરતો હતો. વોટ માગવા આપણે ઘેર ઘેર ફરીએ છીએ, વોટ લેવા ઘેર ઘેર ફરીએ છીએ
અને દીકરીની હત્યા થાય ને આપણે હંતાઈને બેસી જઈએ છીએ. ચૂંટણી પતી ગઈ, સમાજનું કામ પૂરું થઈ ગયું, મત જોઈતા હતા લઈ લીધા, વાર્તા પૂરી. અને આવી રીતની રાજનીતિ ના હોય. અને જેમ તમે વરુણભાઈ કીધું એમ કે આખું ગામ જાણે છે કે હત્યા કોને કરી, તો આજે પિતા વગરનો આ પરિવાર એકલો લડી રહ્યો છે, તો સમાજમાંથી તમે જ્યારે પોસ્ટ મૂકીએ પછી કોણ કોણ મદદે આવ્યું? કઈ અમારી જૂની આંદોલનની ટીમ અને એક બે રાજકીય આગેવાનના મારી ઉપર ફોન પણ આવ્યા જી કે ના તમે સારી કાર્યવાહી કરીને અમારી મદદની જરૂર હોય અમને કહેજો. એ સારી બાબત છે, પણ આ જવાબદારી મારી નથી. આ જવાબદારી સમાજના અને રાજકારણના આગેવાનોની છે, અને ખાસ કરીને જવાબદારી બને છે ઉત્તર ગુજરાતના આગેવાનોની. એમના ધ્યાને કેમ આ ઘટના ના આવી? એક 10 દાડાથી પરિવાર આમથી તેમ ભટકી રહ્યો છે અને કોઈને ધ્યાનમાં ના આવે આવડી મોટી ઘટના હોય, કોઈ રસ ના લે, એ દુઃખદ બાબત છે. ઉત્તર ગુજરાતના સમાજ જીવન માટે, ઉત્તર ગુજરાતના રાજજીવન માટે બહુ ખરાબ બાબત છે. આ શરમજનક બાબત છે અને શરમ આવવી જ જોઈએ. રાજકીય અને સામાજિક આગેવાનોને, ગુજરાતની પોલીસને શરમ આવવી જોઈએ. અને વરુણભાઈ, જો પોલીસ કદાચ આગામી દિવસોમાં હજુ પણ નિષ્પક્ષ તપાસ ના કરે, એટલે હજુ પણ આત્મહત્યા છે એવું કરે, તો તમારી આગામી રણનીતિ શું હશે? બેન, તમે ઓળખો છો, ગુજરાતની જનતા ઓળખે છે, ગુજરાતની સરકારે અમને ઓળખે છે. જી તમે શું કરશું? ફરિયાદ લખવી પડશે, આરોપીઓની ધરપકડ કરવી પડશે જી અને આરોપીઓને સજા આપવી પડશે. એના માટે જે ઊંધું કરવું પડે, જેને ઊંધા કરવા પડે, એ બધું અમે કરીશું. અને આ દીકરીને ન્યાય આપવા માટે તમે સમાજના યુવાનો અને સંગઠનોને એક અપીલ કરવી હોય તો શું કરશો? હું સમાજના સંગઠનોને, સમાજના યુવાનોને બધાને 2 હાથ જોડીને હું વિનંતી કરું છું. સ્વાર્થ છોડો, નમાલા ના બનશો, સ્વમાન અને સ્વાભિમાન જગાડો. જો તમે સમાજના જમણવારમાં જતા હોય, જો તમે રાજકીય સભામાં જતા હોય, તો તમારી પહેલી જવાબદારી છે કે આવી રીતે જ્યારે સમાજની દીકરી ઉપર અત્યાચાર થયો છે તો તમારે આવવું જોઈએ. સમાજના અને રાજકારણના જમણવાર અને સભાઓ કરતા આ દીકરીના ન્યાય માટેની માંગણીની સંખ્યામાં ઘણો બધો વધારો હોવો જોઈએ. એટલે સ્વાભિમાન, સ્વમાન જગાડી અને આ દીકરીના ન્યાય માટે બધા પ્રયત્ન કરે, એ જ મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે. જી વરુણભાઈ, આપનો ધન્યવાદ. તો આપણે સાંભળ્યું વરુણભાઈએ શું કહ્યું છે. તો હવે જોવાનું એ રહેશે કે પાટીદાર સમાજ આ યુવતીના પરિવારની ન્યાય આપવામાં મદદ કરશે. પોલીસ આ મામલે પોતાનું મૌન ક્યારે તોડશે? આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે? શું પોલીસ તપાસમાં ખરેખર કંઈ છુપાવવા માંગી રહી છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.